હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે રીતે આપણે આજે જોયું કે બજારમાં એક નીચલા સ્તરોથી એક રિકવરીનો ખૂબ સારો પ્રયાસ થયો છે અને નિફ્ટી તો 23,000ની ઉપર બંધ થવામાં આજે સફળ રહ્યો છે। તો હવે આપનો માર્કેટ ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આ જે રિકવરી છે આવતીકાલના સેશનમાં પણ કન્ટિન્યુ થતી દેખાઈ શકે? શું કરવું જોઈએ? નિફ્ટી ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે? આપણે વાત કરીએ કે નિફ્ટીના ચાર્ટ ઉપર તો નિફ્ટીમાં એક ડાયોગોનલ પેટર્ન ફોર્મેશન થયું છે, એક ફોલિંગ વેજ પણ આને નામ છે પેટર્નનું। તો આમાં ઓલમોસ્ટ એક ફિફ્થ વેવ કમ્પ્લીટ થવાની તૈયારી છે, જે એક સપોર્ટ લેવલ છે 23,800 23,600। તો નિફ્ટીમાં મારી સલાહ રહેશે કે દરેક ઘટાડે એક પ્રોફિટ બુકિંગ રહી ચાલવું જોઈએ અને ઓલમોસ્ટ અહીંયા એક વેવ કમ્પ્લીટ થવાની તૈયારી છે, તો અહીંયાથી એક આપણે રિવર્સલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। હજુ પણ આજે જે રિકવરી છે એટલી સ્ટ્રોંગ નથી। અગર ડેલી ચાર્ટમાં જોવામાં આવે તો એક લોંગ લેગ ડોજી ટાઈપની એક પેટર્ન ફોર્મેશન થઈ છે, મતલબમાં એટલી કન્વિન્સિંગ પેટર્ન નથી જેની પર આપણે બાઇંગ કરી શકીએ। તો બાઇંગ માટે હાલમાં 2-4 દિવસની એક વેટ કરવું જોઈએ અને દરેક ઘટાડે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણે એક શોર્ટ કવરિંગની આપણે એક આશા રાખી શકીએ। તો પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે અગર કોઈનું શોર્ટ સાઇડ હોલ્ડિંગ છે। તો નિફ્ટીમાં એક પાછું લેવલ જેનો એક 22,600 22,800 નો એક ઝોન હું એક્સપેક્ટ કરું છું, એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 48,300, એક સ્ટ્રોંગ સપોર્ટ હું જોઈ રહ્યો છું। આજે પણ ઓલમોસ્ટ લો જે હતો એક 48,700 સુધીનો લો જોવા મળ્યો હતો। તો 48,300 નો એક સ્ટ્રોંગ સપોર્ટ હું જોઈ રહ્યો છું। તો અહીંયા પણ એક શોર્ટ કવરિંગ આપણે પાછું જોવા મળી શકે છે। નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ એક પ્રોપર કોઈ એક સ્ટ્રેન્થ વાળી કેન્ડલ નથી અગર ડેલી ચાર્ટમાં જોવામાં આવે તો। હજુ પણ આમાં દરેક ઘટાડે એક શોર્ટ કવરિંગની આપણે આશા રાખી શકીએ છીએ અને નવી એન્ટ્રી માટે બાય સાઈડની એક વેટ કરવું જોઈએ, રિવર્સલ પેટર્ન્સ અને બ્રેકઆઉટ પછી નવી એન્ટ્રી કરવી જોઈએ, એવું મારું માનવું છે। જી, તો અમિતજી, જો આપ અમને જે રીતે નિફ્ટીની અંદર આપે કહ્યું છે કે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે, તો કયા ટાર્ગેટ રાખવાના રહેશે, કયા સ્ટોપલોસ રાખવાના રહેશે અને બેંક નિફ્ટી માટે પણ? અગર નિફ્ટીમાં કોઈની પાસે હોલ્ડિંગ છે શોર્ટ સાઈડ ઉપર તો 22,800 22,600 ની આજુબાજુ આવે છે, તો એકવાર પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ અગર શોર્ટ સાઈડ હોલ્ડિંગ છે। અને એ જ પ્રમાણે અગર બેંક નિફ્ટીમાં કોઈની પાસે હોલ્ડિંગ છે શોર્ટ સાઈડનું તો 48,300 ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે। ઓકે, તો અહીંયા આગળથી જો શોર્ટ સાઇડનું હોલ્ડિંગ છે તો અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગની સલાહ બનતી દેખાઈ રહી છે। 22,800ની આસપાસના સપોર્ટ અને બેંક નિફ્ટી માટે 48,300ની આસપાસના આ લેવલનું તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે। તો આ અહીંયા આગળથી અમિતજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બની રહી છે। ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ નિફ્ટી ઉપર આપી રહ્યા છે એના ઉપર જો નજર કરી લઈએ તો સ્ટોક બોક્સના કુશલ ગાંધીની સલાહ ઉપર નજર કરીએ। એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે। ટાર્ગેટ 23,235નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ જે રાખવાનો રહેશે 22,936નો। તો કુશલ ગાંધી તરફથી ખરીદી કરીને ચાલવાની સલાહ। એસએસસી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ નિફ્ટી ઉપર કઈ રીતે બની રહી છે એ પણ જોઈ લઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરમાં બાય કરવાની સલાહ આપી છે 23,100ની આસપાસથી। ટાર્ગેટ વિરલજી 23,400થી 23,500નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,950નો રાખવાની એસએસસી ફાઇનાન્સના વિરલ છેડા તરફથી સલાહ મળી રહી છે।